ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મોઢામાંથી ધુમાડા નીકળી, ઠંડી વધારે બહુ જ ઠંડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કસરત કરવા આવ્યા વહેલા દેતવા ગયા તો મોઢા બોલતો નાકમાં અહીંયા ધુવાળ ને આ બાજુ કસરત થાય, આ બાજુ તો તાપણી રોજ રાતે તાપવા આવી જતો. આપણો લાકડો ના બાળ દેતા પાછા આવી રહ્યો ને એ લાકડો કેવાય એ બળી ગયો અહીં, પણ હું લાકડું ઓળખી જાઉં. વેણવા જવાનું, વેણી ના આવી પછી તાપ કરવાનો. હા મારો બેનેલો છે વેણેલો ચો વેણવા જતા તું ચો બેનવા જઈતી જોતો જમે તો અમે જતા હું જતા કેટલું વાગ્યું એ પેલો લાવી એ બે હવે હું કસરત આ જતું જજે ને છી નહીં જવું, હું કરી લેશો ઝૂમ કરી ઝૂમ. ગુડ મોર્નિંગ કર વેલા. મમ્મી વેલા વેલા એની પાડીને ખોણ મૂકી. હા ને ઠંડી ચી પડે વગડે ચચરી. ગુડ મોર્નિંગ ભાભી. ના ગુડ્ડુ ના હું બનાવું, મોટો તો હું બનાવશું. હું આ ચીવડી બોલાવો ગુડ મોર્નિંગ. બોલવું નહીં નિમ્ન એ કરો. गुड मॉर्निंग. गुड मॉर्निंग. कुछ हुआ नाश्ता वास्ता खाने पीने का प्रोग्राम? हवा पड़ी गયું છે. હવા વહેલા વહેલા થઈએ તો ખાવાનું બનવા મળ્યું. કઢી છોકરો માટે છે. તું છોકરો છો? શું છે ટીકલો શું ખાય છે? મારે ખાવું તો પડશે. પેલા ના આવું છે ગે નહીં ખાવા રોજ રોજ. ગે શું ખાવાની? તારે મારે નહીં ખાવું ગે બે ના. હા તો તારે ખા બનાય, મારે નહીં ખાવી. હા કઢી બનાય ચાલશે. કઢી હોતો નહીં, હરખી બનાવજે પાછી. હવ હવ નક મમ્મી બનાવતી, મમ્મી ના લે, મમ્મીને બનાવવાની. જો શિલ્પા જેમ તારો એટલો કપડો શું કરવો છું? જેમ તો ત્રીજા મહિના 20 દાડા શું મોકે કાલ પમ દાડ હશે. 20 દાડાનો બર્થડે, 20 દાડા પછી બર્થડે છે ને અત્યારથી તૈયારીઓ કરો છો. આપડે ત્યાં બર્થડે ની સંજ્યા બર્થડે ની 1 લાખ સબસ્ક્રાઈબર ની પાર્ટી એક હંગાતી એક જ દાડો. 1 લાખ સબસ્ક્રાઈબર ની થવા આવ્યો. 5000 બાકી છે. ગાઈઝ હોય કે એક કે 2000 સબસ્ક્રાઈબર, 3000 સબસ્ક્રાઈબર હતો તાણ કીધું તું કે 1 લાખ 2000 લાખ થયો ને ત્યારે વાહનો ભંડારો થાય. હા ભંડારો થઈ જાવ. 5000 બાકી છે. હા પણ મમ્મી લાખ થતા 2 વર્ષ થઈ ગયા. પપ્પા કોક બોલે સંભળવાનું તું છે. હવે પપ્પા શું બોલે? વાહનો કે દેખ પેલી છે ફરી દે ના કરાય, થઈ જાય પછી. 5000 બાકી તો થઈ જશે 20 દાડા. તો ગાઈઝ અમારે છે ને આમ તો 1 લાખ વહેલા થઈ ગયો, પણ અમે છે ને વર્ષ પછી રેગ્યુલર વિડીયો મૂકવાનું ચાલુ કરી. નહીં 6-7 મહિના ઇનામ જ રાખી. હા પણ ગાઈઝ 2 વર્ષ થઈ ગયો વ્લોગ ચાલુ કરે. લાખ સબસ્ક્રાઈબર થતો બહુ ટાઈમ થયો નહીં. આપણો ગ્રોથ થયો ધીરે ધીરે, પણ સારો થયો નહીં. ધીરે ધીરે થાય કરું એકદમ આપણે કે ઉપર ચડી જઈએ પડી જઈએ એવું થાય. જો હજી તો 20 દાડા બહાર છે. અત્યારથી બર્થડે ની તૈયારી કરવા મળી. અત્યારે હેડી તારી કોક 4 નાખો ઢોળો હંગાત થઈ જાય, પણ હંગાત થઈ જઈએ સીધે તો ઉતાવળ કરીને લેવાય ના દો કશું. મને ખબર છે ને લેવા જઈએ તો હું જ નહીં જવા. ના રે રણજીતજી કે તો કંટાળો આવે છે.
તમે જલ્દી 5000 પતાઈ દેજો એટલે અમારે 2 ના શાંતિ પતાવજો પણ છે ને રેગ્યુલર જોજો ભલે સબસ્ક્રાઇબર જલ્દી થઈ નહીં એ ચાલશે પણ જોજો તમારું વિડીયો ગાઈસ. સબસ્ક્રાઇબર નહીં થઈ એ ચાલશે પણ વ્યૂઝ કરજો એટલે ગાઈઝ અચાનક પતાઈ દી બધાને શેર કરીને એના કરતા જે જોતું હોય એ ધીરે ધીરે થઈ એ સારું ધીરે ધીરે આખો ભલે ગ્રો ધીમો થાય પણ સારો થાય એમ 20 ના 25 દિવસ થાય ચાલે ને હા 20 ના 25 દાડા થયો હતો નહીં પણ ભાઈ એમ ના કે તો પોદાળા પછી બર્થડે મનાવી હો. ના બર્થડે તો બર્થડે ના બર્થડે તો બર્થડે ની દાળ જ મનાવશું બર્થડે તો તારા બર્થડે ની દાળ જ મનાવશું બસ તું ચિંતા ના કરી નહીં તારે ઇન્જેક્શન હાલવા જવાનું થાય હા હોય કટાવાની સાજો તો એ પૂનમ ને થયા દવાખાનો જેન્સીની હોય કટાવા 2 વધારે હાલ એટલે વધારે મસ્તી ના કરો એ પણ ગુડુનું મૂકી દે બેટા. સબોડી ગરમ પાણી થયું અલે ચેમ ઉતારી દીધું તે આ મમ્મી કોઈ ઘે બનાવી ના પાડી પણ કે ઘે બનાવવાની ના બરાબર છે મારા માપનું ચાલી રહેશે તો હવે જમવાનું થઈ ગયું ચલો જમી લઈએ સંજયને નહીં આવે કે તારે હા તા મોઢું છે એવું કર્યું છે જા મોઢું તો થાય પસ આય માર જોડે બની જાય મમ્મી કઢી અરે બહાર લઈને જવું છે ગે છાશ મરચો આતાની સોડી છે કે પ્લેન હોય હા હોય ને આ કિંજલ બેન ગોડન હા મમ્મી આ તો થાર લઈને ગયો તો સંજો હા ડ્રાઈવર થઈ ગયો આ તો આવડી ખરી આવડી છે કમ્પ્લીટ ડ્રાઈવર થઈ ગયો શું લાવીશું ઇન્જેક્શનો મારા જાન જેમ હજી નહીં ખોલ્યું જેમ હજુ 2 દાડા ચાલ અલી આ તો ઇન્જેક્શન એવો ખાવાનો નહીં મને પેલી ચોકલેટ હો ચોકલેટ નહીં એ તો આ હજી અમે મારવા નહીં બેટા ગમમાં જવાનું આમ ધોઈ નહીં સાફ કરી દઈને ઢોકી દઈએ આમ ચોઈ જવાનું નહીં 2-3 દાણા એટલે સાફ કરી દઈએ કાંક તો થાળીઓ નહીં પછી હું તપેલોમાં ખાઉં તો કે તપેલોમાં ખાઈશું ચો હા તાસ એ તો હું તો એમાં ખાઈ લે પાછું તો ઓમાય ખાઈ લે ઓમાય હો વળી કીધું તગારામાં હું તો ખાઈ લે આલે તો બોડી કે તગારામાં આલુ તગારામ ખો મારે તપેલો નહીં મારે અરે આ તાસમાં ખાવું હોય તો અરે આગળ આ ઢોકરમાં મજા આવે જે વાટકા જ્યુસ છે ઢોકણમાં મજા આવે કોઈ લાભ છે ખાવા તડકો ઊભું રહ્યું નહીં શેલબા રોટલા બની ગયા વાટકા તો ચોય જળતા શું નહીં ધોવાના શું વાટકા બે તો કોથળો મળ્યા પેલા કોથળો મળ્યા હા ચલો ગાઈસ ખાઈ લઈએ તાણું બહાર લાવ્યો છું આજ તો ખાવાનું તડકો ઘરમાં ઠંડી લાગે છે હા મજા આવી જાય ખાવાની કઢી શું ખાવાનું બીજું કોઈ હતું મરચો હો હા ઘી તો મસ્ત જ લાગે કે તો ગાઈસ ખાવાનું તો ખાઈ મમ્મી અહીંયા આરામ કરે છે ને કાજલનો ફોન આવ્યો હું ક્યાં કાઢલી કાજલ કે લગ્નની તૈયારીઓ કરવાની નહીં અમારે તો તૈયારીઓ જ છું અમારે ખાલી લુગડો બુગડો લાવવાનો છે લઈ આવશું એ તો કેટલા લઈને આવી કોણ કાઢલી હા ચમ ત્યાં તો લઈ આવી બે હાડીઓ લઈ આવી પાછો ફરીથી કે જવાનું ત્યાં લેવા હવે તૈયારીઓ કરો મારે તૈયારીઓ જ છું અમારા તૈયારીઓ છે કાજલ શું કે હવ કોણ આ બેઠ્યો છું લગ્નની તૈયારીઓ અમે તો કરવાની ચાલુ કરીએ થોડા દાડામાં કન્ફર્મ તારીખ આવી જાય ને સાચી તારીખ આવે ને પછી જ અમે ચાલુ કરશું ને અમે નહીં ચાલુ કરીએ પેલા હા દાગીના બનાવાશું પછી પૈસા તો નાખું તો વળી બની જાય છે પેલા લગ્નમાં ના આ વખત તો કિંડલી લગ્નમાં તો 16 શણગાર કરવાશું તૈણો ને હા નહીં મી 16 શણગારવાશું જેટલા તારા દાગીના છે ને એટલા કરાવાશ હા એટલે જેટલા તારા જેટલા દાગીના છે ને એના ડબલ કરાવા બસ હા તારા તો મોટો હાર સેટ છે પણ અમે એ રોજ તોબાનો કરાવશે
તો બાન તો જો ખબર પડે ને મી કલર એ ના જાય તો બહુ કલર જાય ગલત કરાવી દેવાનો હોદાનો ગલત કરાવી દેવાનો કોણ કરાવે ના કરાવો છું આ તૈણો ને કરાવીએ કે બિચારો પહેરતો નહીં બૂઠો બૂઠ રખડો છે પણ કિનલી લગ્નમાં કિનલી કરતા વધારે કરાવવાનો છું આમ તો તાણું તારા આબાન છે લગ્નમાં જ આવે એમ સીધી હા લીલું શાકભાજી લેવા આવજે અમે આબાના ઉત્તરાયણમાં તો હા ગોધીનગર આબાના અમે કઈ 14 તારીખે આજ કઈ તારીખ થઈ 1 જ મહિનો રહ્યો ના હું જઉં છું 2-3 દાણા દોડી પવરાવા તો કઈ ચાર નથી નાખવાની લીલી પણ પૂનમે નાખી દીધી અમે ઝાડા થઈ જવાના છીએ ને એને તડકા રાખ થોડું તો તડકો આવો હા કયું મોમેરું હા ના આપડે મોમેરું તો વાર છે તાણ હા એટલે મોમેરાના પૈસા તો અત્યારથી મૂકવા મળજો તાણો ભાવ વધારે છે 20 વર્ષ પછી તો શિલ્પા એકલી બાકી હતી બિચારીને રોટલા થઈ રહ્યા પતી જાય ને આવું થાય નહીં છેલ્લે બેસીએ તો આપણા ઘરમાં તો પૂનમ વાહન તો વસનું તો ગાઈસ આખો ફેમિલી આવી છે ધાબા ઉપર આજ તો પાછી નવી ચેલેન્જ લઈને હે તારા હું ભાગ નથી લેવાની કેમ આ તમારે લેવાનું હું કેમ શિલ્પા કેમેરો હું પકડું તું અહીં ડગમગી દઉં ખાલી પણ તમને નહીં લેવા દેવું ભાગ હોય ને મારે લેવો ભાગ નહીં લેવા દેવો ખાલે ગોટો ખાય કઈ કઈ ને તો કઈ ચેલેન્જ તો પતી જાય તો કાલ નહીં આવો પરમ દિવસે કે વાઈ જશે ચેલેન્જ હા ઠાકોર ફેમિલી ચેલેન્જ નું નામ શું હતું એ તો ખબર નહીં એ માટે વિલોગ જોવો પડશે મમ્મી આ વેણી નાખો બસ સાઈડમાં મૂકી દો આ જોયા ઓછું પડીશું ભરાઈ દેવાની પપ્પા ખોટી તેલના ડબ્બા પર દેવાના ત્રણ હવે એવું કરો આ જોજો આ ઢગલો પડી રહ્યો છે આખો જગ્યા જ નહીં ઘર બનાવવાની જરૂર નહીં એક ઘરની જરૂર છે ઉપર સારું કઈ રીતે બનાવવાનું રિસ્ક લેવાનું પત્રો વાળું શું કરાવું ઘર બનાવું તો રહીએ એવું બનાવવાનું મમ્મી કે પત્રો વાળું બનાવવાનું કોક બનાવીશ ગાઈસ હજી લુગડો તો ચાલુ જ છું આજુ બનાવવાનું સેવ ટોમેટાનું શાક બનાવવાનું છે તને કોણ કહેતું સેવ ટોમેટાનું બનાવવાનું છે હા કોણ મો મારે તો ખાવું જ નહીં નું હા એ તો થોડી એક જ હું ખાતો હોય હો હું ચાલશે નહીં ખાવું હું નહીં ખાવું ને ચાલશે એ તો હું નહીં ખાવું ને ચાલશે ટોમેટોનું તો ગાઈઝ વાવેતર થઈ ગયું પાકી છે શાક બની ગયો 4-5 વાર કાટો ટેડ ટોમેટો છે કાલ બાલ સામાન લેતા હેડ બનાવી દઈએ ઇઝી છે તે રેસીપી જોઈ ખરી ફાવે એવી છે દેખ તું કહેતો તો ને આલો ઢોળ ઉપર તો રેગણો ના ઉગી કરતો તો ખબર ડાળ ઉપર ઉગો પણ તું કહેતો તો વાત ના ફેરે વિલોગ જૂનો જોવા જ જોઈ લે તું કહેતો તો ઢાળ ઉપર તો એવું કરતો તો એ નહીં પણ અમાર ખવા આવ્યા તો આ જગ્યા પડી રહી આ ઢાળ આ થોડું પડી રહ્યું હજી કર્યું નહીં અત્યારે ખાઈ લીધો હોય રેગણો ખાઈ લે ખાવું ગુસ્સું જો સંતરો અરે ખાટો છે સંજય કેવો છે મોસંબી છે સંતરો છે મોસંબી સંતરો એક જ કહેવાય કે નહીં હા મસ્ત આવે જોઈએ અડધી કાપી નાખી પણ રાતી હળગાવ્યો તો તાપવા થોત નહીં હા ઉઠીને આવ્યો લાગે રાત્રે કોણ અડે કાઢવું આવું બધું કોણ કરે જોજે પેલો હુસેલ છે બાજુમાં ના ખાઈ હા
તો સાફ સફાઈ થાય છે બગીચાની. તાનો બગીચો જ કહેવાય કે હજી બનતો નહીં પણ મમ્મી ધોવા બેસી તો બેસ. હા બગીચાની જગ્યા પણ કશા કોમની નહીં. કોઈ વાબામાં કોમ નહીં આવતી કે બગીચામાં કોમ નહીં આવતી ને મમ્મી. મમ્મી સંજય આ લાકડો નાખો ટીકલો બાળક. હા મમ્મી તમને હું ભરાવું તમને પટીઓ રાડ્યો ફાળો 2 જણા. ખોટો સિક્કો નહીં હું સાચો સિક્કો તાનું મેં સાચો સિક્કો. હા તો કઈ મમ્મી બેસ દો બસ. યા 2 સાચા સિક્કા મંડ્યા શું કોમ કરવા. તમે ખોટો સિક્કો. હા એ તો કઉ છું હું તો હોનાનો સિક્કો છું. એ 2 રૂપિયાના સિક્કા છે. હા ના એ 2 રૂપિયાના સિક્કા કોમ કરું. હું તો સાચો સિક્કો છું. હેડો ખાવાનું શું બનાવો સાજો. કેમ પાવર કરું છું. એ તમારી જીવી નવો કપડો પહેરતા ને ઘેર ના આવે બાર ફરે છે. આમ બપોરે ઊંઘી નહીં લેટે કોઈ ઓછી નહીં એમ તો. હા શિલ્પા 2 ખોટા સિક્કા છો જ્યાં હળગાઈને 2 ખોટા સિક્કા છે રાય ઘરના. ગાય તો મને ખોટો સિક્કો કે છે. ગાય બધી ખબર. ના હું ખોટો સિક્કો નહીં પણ ગાય મને કે છે નહીં બોલી હું ખોટો સિક્કો છું કા. તો થોડી વાર એક્સરસાઇઝ કરીએ તાણ આપણે કોમ તો કરતા નહીં એટલે એક્સરસાઇઝ કરવી પડે. હા ના મારે નહીં ખા. રોલ છે આવું તો બધું હું નહીં ખાતો. ના એવું નહીં ખાતો હું કશું ખાતો જ નહીં. તો આજ પપ્પાએ તો વૈકન દેવતા હળગાઈશ. અચ્છા મને નેચલ આયા જેમ અમે રોજ તો તાપે છે વળી. પેલું પ્લાસ્ટર તોડી નાખ પેટ તો ખવાડું સોનિયા 12 એકલા 12 વળી ચો 12 અને શાક આ ચમ બનાવી હજી શાક નહીં વંગાડ્યું ચેમ. હા અંચેલા વાગ્યા. હા બાજરી બિસ્કિટ ખાઉં. હવે ખાન અંદર ખાવાનું છે બીજું ખા કહું તો કાંઈ બોડી બનાવશે શીરો. કેટલા તો હું ખાઈશું એટલે આ પૂરું કરશે શું આજના તાર નજરમાં આવ્યું છે તે. એ ટોટકી મેં ચો પતાવ્યું છે. ખોખડી બનાવે છે. ના નહીં બનાવે. હવે શિલ્પા રોટલા બનાવવા બેસી જઈશ ગરમા ગરમ. તેઓ જબરું તાપણું લાગે છે ઈ જવા દે મન તો. તેઓ લાગે જો હા લગાડતી હોય તો બધા હેડી હેડી નીકળ આવી સી બાર પાડી જે તે હળગા પીણું શિલ્પા એકલી રોટલા કરસ અમે વય આવી ગયો. વાતો કરો 2 જણો પદડી કરીએ છીએ તમારી કાની તમારી મેઠો નાખ્યું તે ડબલ ખબર ના નહીં નાખ્યું એમ નાખ્યું કે નહીં નાખ્યું એ નહીં ખબર. નાખ્યું તો નહીં જ લગભગ. તો ધ્યાન આલો વાતોમાં ધ્યાન હાલ તો કહેતો તો તઈ વાતોમાં ધ્યાન આલો છે 2 જણો. તે 2 જણો ઓછો પડે તમે ત્રીજા આમ તો આ ચોથી આવી અમુક તાણ એ નહીં અડધી ટોળકી પેલા બેઠી ને અડધી ટોળકી બેઠી. ત્યાં કોણ કોણ છે ને આગળ બેઠો બધો. તો ગાઈસ ખાવાનું થઈ ગયું. આજ તો મકાઈના રોટલા બનાવ્યા છું. ખાવાનું છે તારા ખાવાનું છે માર તો ખાવાનું જ છે ને. બંધ થાકો ને કે પતાઈ દે છે પણ ખાધા વગર રસ્યો ખાધા વગર રસ્યો ખાઈ જજે લે બધી. તો તારું રૂપ બતાવી દેજે અસલી. એટલે કે તો અસલી રૂપ બતાવી દે અત્યારે મોણસ નું શું. તો કઈ શાક તો પતીએ છે ભાઈ
પૂનમે જબરું શાક બનાવ્યા આજ તો સંજા કરતો મેં તે સાબાસી આલ જાય પાછળથી એવી સાબાસી ના આલોતી ખાધા વગર ઘરમાં જઈને સુઈ જાય અમુક ટાઈમ જ થાય છે મમ્મી 8 વાગે ખાવાનું હોય થઈ ગયા છે તારા પપ્પા ડ્રાઈવર થઈ ગયા હા 2 વાર દવાખાને જો આ તો ગોમમાં જઈ આવો રિએક્શન કેજો મને બુડાનો રિએક્શન કેજો હા અત્યારે એટલામાં જ છે રોડ ઉપર ના જાય રિસ્ક કહેવાય પણ મનતો નહીં આપણે 10 વાગ્યા 10 ઊંઘો ગુડ્ડો સવારે સ્કૂલ જવાનું છે ખબર છે એ ખાટલો ખાલી કરજે હટ હવે જનસી તો હશે ઊંઘમાં